આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે આપણને શારીરિક દુખાવો થતા હોય છે, આપણે અલગ અલગ ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. તો ટ્રીટમેન્ટમાં ક્યારેક આપણને અસર દેખાતી હોય છે, ક્યારેક આપણે દવા લેતા હોય છે, પરંતુ કેટલા ટાઈમ સુધી લેવી અને કેટલા ટાઈમ પછી એ આપણને અસર કરે છે કે નહીં તેની માટે થઈને આજે સ્પેશિયલ સુજોગ સારવારને લઈને અમારો આ સ્પેશિયલ પ્રોગ્રામ છે. તો સુજોગ સારવારને લઈને અત્યારે અમારી સાથે તરુણભાઈ શાહ કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. તો જી તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. નમસ્તે તરુણભાઈ, આપણે વાત કરી રહ્યા છે જે સુજોગ જે સારવાર કહેવામાં આવી રહ્યું છે, તો આ સુજોગ સારવાર છે શું, દર્શક મિત્રોને જણાવશો આપ? બહુ ફાઇન સવાલ પૂછે નમ્રતાબેન તમે. જી, સુજોગની સારવાર એટલે આ સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે. પ્રોફેસર પાર્ક જેવું જેમણે આની શોધ કરી હતી એ સાઉથ કોરિયાના બહુ જ મોટા એલોપેથીના ટોપ લેવલના ડૉક્ટર હતા. એમણે 30 વર્ષ સુધી આની અંદર સ્ટડી કર્યો હતો, કારણ કે એલોપેથીના ડૉક્ટર હતા એટલે એમને એવું લાગતું હતું કે સાલા શારીરિક રોગો મટતા કેમ નથી. એટલે એમણે બહુ જ રિસર્ચ કર્યા પછી આ સુજોગની સારવાર એમણે શોધી અને એમને લાગ્યું કે હાથના પંજા અને પગના પંજામાં સામાન્ય ટ્રીટમેન્ટ આપીને જ દરેક રોગો ક્યોર થતા હોય છે. અને એમણે 30 વર્ષ સુધી આનો સ્ટડી કરીને ત્યાર પછી એમને શરીરના દુખાવાથી મળીને શારીરિક કોઈ પણ રોગ કેવી રીતે મટે એની એમને સારવાર શોધી અને સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે જે 2000ની સાલથી ઇન્ડિયામાં આવેલી છે. એ રીતની આ સુજોગની સારવાર છે. હવે જણાવશો તરુણભાઈ કે આ જે સુજોગ જે સારવાર છે તેનો ટાઈમ કેટલો લાગે છે? બેન, એમાં એવું છે કે કયો રોગ કેટલા વખતથી તમને છે. આપણે એવું વિચારીએ કે કોઈ રોગ એમને 20 વર્ષથી છે અને આપણે કહીએ કે 2 દિવસમાં સારો થાય, એ તો ના થાય, ખબર પડે. આપણે એનો હાથનો પંચોનો પગનો પંચો અમે પહેલાં ચેક કરીએ છીએ અને ચેક કર્યા પછી ખબર પડે છે કે એમની ઉર્જા શક્તિ કેટલી અનબેલેન્સ છે, એમનો કેટલા ટાઈમ જૂનો પ્રોબ્લેમ છે, એમને જો બહુ જ દવાઓ ખાધી હોય એને લીધે શારીરિક પ્રોબ્લેમ ઘણા બધા વધી જતા હોય છે. તો એ બાકીના બધા મેરિડન્સ જે બગડ્યા છે, એમની ઉર્જા શક્તિ કેટલી અનબેલેન્સ છે, શું છે, એ ચેક કર્યા પછી જ આઈડિયા આવે કે આ કેટલો ટાઈમ લાગશે. અને એવું નથી હોતું કે 20 વર્ષ જૂનો પ્રોબ્લેમ અને આપણે વિચારીએ કે 2 ટ્રીટમેન્ટની અંદર સારવાર થાય, એવું ના હોય. એનું જોવું પડતું હોય છે કે એનું શરીરમાં ઉર્જા શક્તિ કેટલો અનબેલેન્સ છે, કેટલા વર્ષ જૂનો રોગ છે અને એને કેટલી ટ્રીટમેન્ટ આપવી પડશે એ ચેક કર્યા પછી જ ખબર પડે. એ રીતનું હોય છે. જી તરુણભાઈ, જણાવશો કે અત્યારે સુજોગ જે સારવાર છે એવી કોઈ એજ લિમિટ હોય છે કે નાના બાળકો ઉપર થઈ શકે, પછી મોટા વયોવૃદ્ધ જે લોકો છે તેમની ઉપર થઈ શકે, એવું કંઈ? ના, આમાં કેવું છે કે દુખાવાને લગતો પ્રોબ્લેમ શું છે કે 30થી 40ની વચ્ચે જોઈએ ને તો લગભગ 100માંથી આપણે 30% લોકોને દુખાવા ચાલુ થઈ જતા હોય છે અને 40થી 60ની અંદર લગભગ 50થી 60% જેટલા દુખાવા લોકોને થઈ જતા હોય છે અને 60 વર્ષ પછી લગભગ 90-95% લોકોને કંઈ ને કંઈ કોઈને કોઈ જગ્યાએ દુખાવો થતો જ હોય છે. એટલે એ જ પ્રમાણે એમના દુખાવા વધતા હોય છે, કારણ કે એમના શરીરમાં જેટલી દવાઓને બધું જતું હોય છે એને લીધે બી એમના મેરિડન્સ બધા ઘણા આગા પાછા થતા હોય છે. એટલે એ જ લિમિટમાં ઘણી વખત એવું હોય છે કે આજકાલ તો 8 વર્ષના લોકોને બી ઘૂંટણના દુખાવાને બધું
બધું થતું હોય છે. એટલે કેવો પેશન્ટ છે, એને કઈ જગ્યાએ દુખાવો છે, એટલે અત્યારે દુખાવા માટે કોઈ એજ લિમિટ રહી નથી. 8 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના કોઈને પણ કોઈ પણ જગ્યાએ દુખાવો થતા જ હોય છે. એ રીતનું હોય છે. જી તરુણભાઈ, જણાવશો કે નીડલ્સ શું છે? એમાં કોઈ પેઇનફુલ કોઈ હોય છે કે પછી એમાં કોઈ બ્લીડિંગ થતું હોય છે? શું છે અત્યારે નીડલ્સનું આપણે કહી શકીએ તો? નીડલ્સની સારવાર તો બહુ એન્ડમાં આવે છે. સોજોગની સારવાર છે ને ઘણી બધી રીતે થતી હોય છે. હવે સોજોગની જે સારવાર હોય છે ને, જનરલી કેવું છે, જો નોર્મલ પ્રોબ્લેમ હોય ને તો હું સિમ્પલી કહીશ કે આવું એક મસાજર લઈને બી હાથના પંજામાં તમે થોડો સોજોગનો સ્ટડી કરી લો. તમને ખબર હોય કે હાથના પંજામાં આપણે 5 આંગળીઓ ફ્રી આપેલી છે. તો 5 આંગળીઓ ભગવાને કેમ આપી છે? તો આપણને ખબર હોય છે કે આપણા 2 હાથ, 2 પગ અને એક માથું બહાર નીકળે છે શરીરમાંથી. એટલા માટે ભગવાને 5 આંગળીઓ બહાર આપેલી છે. એટલે એની અંદર સોજોગની સારવારમાં કઈ આંગળી છે, કયો પાર્ટ કયા ભાગનો છે, આપણી પાસે નોલેજ આવી જાય તો એ રીતની આપણે ટ્રીટમેન્ટ એ રીતે કરતા હોઈએ છીએ. નીડલ્સનું એટલા માટે કહું છું કે નીડલ્સ જો બહુ જ ક્રોનિક પ્રોબ્લેમ હોય અને બહુ જ જૂનો રોગ છે અને બધી દવા કરીને થાકી ગયા છે, જ્યારે ઓપરેશન કરવાથી બી ક્યોર ના થતા એવા પ્રોબ્લેમ હોય તો જે ઓપરેશનને લગતો જે રોગ હોય છે એ ઓપરેશનમાં આ માઇક્રો ઓપરેશન જ કહેવાય નીડલ્સ છે. પણ નીડલ્સનો વારો છેલ્લો આવે છે. કે સમજી લો કે સૌથી પહેલાં તો શું હોય છે કે સિમ્પલ વાઇબ્રેશન મશીન આપીને પણ તમે કરશો ને તો પણ ક્યોર થઈ જતું હોય છે. અને જો વાઇબ્રેશનથી ક્યોર ના થાય તો પછી કલર થેરેપી એક આવે છે કે જે તે પાર્ટની અંદર તમે જે તે કરીને ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે જે તે કલર, બ્લેક કલર કે યલો કલર કે એવો કોઈ સ્કેચ પેનથી લગાડી દો તો એનાથી બી ક્યોર થતો હોય છે. એનાથી આગળ જે તે એક મેગ્નેટ થેરેપી બી આવતી હોય છે. એ મેગ્નેટ જે તે રીતે ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની લગાડો તો એ રીતે બી ક્યોર થતો હોય છે. અને એક સ્માઇલ મેડિટેન્સ બી આવે છે કે જેથી કરીને તમે તમારા રોગની પ્રત્યે ગંભીર નહીં રહે, એની સાથે હસીને વાત કરીને પણ કેવી રીતે એ રોગ ક્યોર કરવાનો એ રીતે બી થતું હોય છે. નીડલ્સની થેરેપી એ એન્ડમાં છે, જ્યારે કોઈ થેરેપી યુઝ ના થાય ને જ્યારે કોઈ પેશન્ટ ક્યોર ના થાય અને બહુ જ ક્રોનિક પ્રોબ્લેમ હોય તો પછી એનો નીડલ્સ યુઝ કરવાનો આવે છે. અને આ જે નીડલ્સ યુઝ કરવામાં આવે છે એ શરીરના કોઈ પાર્ટને અમે અડકતા જ નથી. માત્ર હાથના પંજા અને પગના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અડકતા નથી. બીજી વસ્તુ, આ નીડલ્સ શરીરમાં નથી જતી. એ ચામડીના પહેલા લેયરમાં જ ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે લગાવવામાં આવે છે. એમાં કોઈ લોહી નીકળે કે કોઈ પેઇનફુલ હોય એવું કંઈ હોતું નથી. એ જો બહુ ક્રોનિક પ્રોબ્લેમ હોય, ઓપરેશનવાળો કેસ હોય તો પછી એ માઇક્રો ઓપરેશન એટલે હાથના પંજામાં અમે જે તે જગ્યાએ નીડલિંગ્સ કરતા હોઈએ છીએ ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે એ રીતનું હોય છે. એમાં કોઈ લોહી નીકળવાનું કે કશું હોતું જ નથી. સિમ્પલ સ્કિનના પહેલી લેયરની અંદર જ લગાવવાનું હોય છે. એ રીતનું નીડલ્સ હોય છે. જી તરુણભાઈ, જણાવશો કે આપણે વાત કરી સુજોગ જે સારવાર છે શારીરિક દુખાવા માટે થઈને, આપ જણાવશો કે ગંભીર જે બીમારીઓ હોય છે તેમાં આ સારવાર ઉપયોગી છે? એમાં માત્ર આ જ સારવાર ઉપયોગી છે નમ્રતાબેન. આના સિવાય દુનિયામાં બીજી કોઈ ટ્રીટમેન્ટ જ નથી કે જે માણસને 100% ક્યોર કરી શકે, રિલીફ આપી શકે. એવી બધી ઢગલાબંધ ટ્રીટમેન્ટ છે. તમે કોઈ બી જગ્યાએ જશો અને તમે કહેશો કે મને આ જગ્યાએ પ્રોબ્લેમ છે એટલે તમને એને લગતું તો એક જ દવા છે એમની પાસે, પેઇન કિલર કે સ્ટીરોઇડ કે એ બધું આપશે. એનાથી તમારી કિડનીમાંથી માંડીને બીજી એની સાઈડ ઇફેક્ટ. અત્યારે તો ગૂગલનું માર્કેટ છે. તમે કોઈ બી દવા જોશો, તમે ગૂગલ પર જઈને રિસર્ચ કરશો તો ખબર પડશે કે એની સાઈડ ઇફેક્ટ બધું કેટલું બધું છે. એટલે એક રોગ સારો કરવા જશો બીજા 10 રોગ નવા આવી જશે. એટલે આ બધા રોગોની કોઈ દવા નથી. પણ સુજોગ એક એવી છે કે જેમાં કોઈ ચીરફાડ નથી, કોઈ દવા આપતા નથી, કોઈ એક્સરસાઇઝ કરાવતા નથી. ખાલી હાથના પંજામાં જ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. અને અહીંથી 10 મિનિટની અંદર, 11મી મિનિટ બી નહીં બેન, તમે 50 વર્ષથી તમે પગનો દુખાવો તમે સીધા ચાલી નહીં શકતા હું અહીં 10 મિનિટની ટ્રીટમેન્ટ કરી છે, તમે સીધા ચાલતા થઈ જશો. અને પ્લસ તમારા હાથના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અડકતા નથી. 10 મિનિટમાં રિઝલ્ટ આપે છે. તો આનાથી સારી ટ્રીટમેન્ટ કઈ હોઈ શકે? સુજોગ સિવાય કોઈ ના હોઈ શકે. જી બિલકુલ. તરુણભાઈ, આપણે બીમારીની વાત કરી તો એ અમારા દર્શક મિત્રોને જણાવશો કે બીમારીઓના લક્ષણ શું છે, કે દર્શક મિત્રોને જાણ થાય ક્યારેક એવી કોઈ બીમારી આવે કે પછી એમને લક્ષણો કોઈ દેખાય તો? ના, હવે કયો પ્રોબ્લેમ છે એમને એ જોવું પડે ને. એ પ્રમાણે હોય છે કોને કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. એના લક્ષણો દરેક રોગના લક્ષણો અલગ હોય છે. દરેક દુખાવાના લક્ષણો અલગ હોય છે. તમે કઈ બીમારીના લક્ષણ પૂછો છો એ મને કેવી રીતે ખબર પડે? તમે કોઈ બીમારી કહો, તમે કોઈ દુખાવો કહો તો એના લક્ષણો વિશે હું તમારી સાથે વાતચીત કરી શકું. આમ તો દરેક રોગોના અને દરેક દુખાવાના લક્ષણો અલગ અલગ હોય છે. એની ટ્રીટમેન્ટ અલગ હોય છે. એનું નિદાન અલગ અલગ હોય છે. એ રીતનું હોય છે. તમે જે કહેશો રોગ એના બારેમાં હું તમને સમજાવી શકીશ. જી તરુણભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છીએ જેમ આપણે કીધું કે કોઈ સ્પેશિયલ એવું કોઈ હોય તો આજે આપણે વાત કરીએ પગના જે દુખાવો થતા હોય છે, ખાસ કરીને એડીના છે, પગના દુખાવો છે, તો એના લક્ષણો શું છે જણાવશો? હવે પગમાં છે ને કેટલા બધા દુખાવા હોય છે. જો પગની અંદર એડીમાં બી દુખતું હોય છે, ઘણા લોકોને પિંડલીમાં બી દુખતું હોય છે, ઘણા લોકોને ઘૂંટણમાં બી દુખતું હોય છે, ઘણા લોકોને સાયટિકાની નસ હોય છે, વેરિકોસ વેન્સ ભૂરી નસો બી દેખાતી હોય છે, ઘણા લોકોને બોલનો પ્રોબ્લેમ હોય છે. એટલે આ બધા ઢગલાબંધ પગને લગતા બી પ્રોબ્લેમ હોય છે. ઘણા લોકોના પગ બેન્ડ થઈ ગયેલા હોય છે. એટલે હવે આટલા બધા પગના રોગો છે. એમાંથી તમારે કઈ બધા સમજી લો કે આપણે એડીની જ વાત કરીએ તો એડીના રોગની અંદર આપણે જો અમારા સુજોગના હિસાબે જઈએ તો તમે કોઈ બી મેડિકલ સાયન્સ પાસે જશો તો કોઈ કહે છે કે
હાડકી વધી ગઈ છે ને એવું બધું કહે છે, ઓપરેશન કરવાનું કહે છે, પણ આ બધો એનો પરમેનન્ટ ઇલાજ નથી, પાછો એવો ને એવો દુખાવો થઈ જતો. હું અત્યારે માત્ર સુજોગની વાત કરું તો સુજોગની અંદર જ્યારે એડીમાં દુખતું હોય છે ને તો અમે એને કહીએ છીએ કે ડ્રાયનેસથી ઉર્જા શક્તિ અનબેલેન્સ થઈ ગયેલી છે એવું હોય છે. આપણને ખબર છે સુજોગના હિસાબે એની આખી ટ્રીટમેન્ટ હોય છે. જો તમે કહો તો હું સુજોગની ટ્રીટમેન્ટ તમને બતાવી શકું? જી બિલકુલ. હા, તો પહેલાં તો સમજી લો કે આ એક વાઇબ્રેશન મશીન છે. આ વાઇબ્રેશન મશીન સિમ્પલ બધાની પાસે હોય છે, બરાબર છે. સુજોગની આગળની સારવારમાં આપણે બધું બતાવીશું કે કઈ આંગળી કયા રોગની છે. અત્યારે આપણને ખબર હોય છે કે આ હાથની બીજી આંગળી અને આ હાથની ત્રીજી આંગળી, આ બેઉ આંગળીઓ આ બાજુના પગની છે અને આ બાજુની ત્રીજી આંગળી અને આ બાજુની બીજી આંગળી એ આ પગની છે. હવે સમજી લો કે આ પગની એડીમાં મને દુખે છે, બરોબર સમજી લો. હવે આપણે આમ હાથ મૂકીએ તો આ જે આંગળી છે એ બીજી આંગળી આપણી પગની છે. તો આપણને ખબર હોય છે કે નીચેનો એરિયા છે એ પંજાનો એરિયા છે, આ પિંડીનો એરિયા છે, આ ઘૂંટણવાળો એરિયા છે અને આ નીચે જાંઘવાળો એરિયા છે અને એ ઉપર આખો બોલનો આવે છે, બરોબર છે. એવી જ રીતે આ સાઈડ ઉપર જોઈએ તો આ સાઇટિકાની નસોને બધું જે ખેંચાતું હોય છે એ હોય છે. અને આ ઉપરનો ભાગ છે એ ઉપરની સાઈડે પગની સાઈડે જે ઘૂંટણમાં બધી જગ્યાએ દુખતું છે એ ઉપરનું હોય છે. તો આ નીચે પંજાવાળો ભાગ છે, આ એનાથી ઉપર આ ઘૂંટણવાળો ભાગ છે, આ ઉપર થાપાની નીચેવાળો ભાગ હોય છે. એ રીતે આ પાછળની સાઈડ. હવે આપણે વાત કરીએ છીએ એડીના દુખાવાની. તો એડીનો દુખાવો આપણને ખબર છે કે પગના તળિયામાં હોય છે. એટલે પગના આપણે આમ હાથ રાખીએ તો આ જે ભાગ છે એ પગના પંજાનો ભાગ છે. પગના પંજાનો ભાગ છે એમાં જે પહેલી જે પહોળું આવે છે, બરોબર સમજી લેજો. જો તમને દેખાતું તો આ પહેલું પહોળું છે એ ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે, એ ડ્રાયનેસથી ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે. હવે શું છે 6 પ્રકારની આપણા શરીરમાં જે ઉર્જા શક્તિ હોય છે, આ 6 પ્રકારની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે, નીકળી નથી જતી, બરોબર સમજી લેજો. કોઈ બી શક્તિ જો તો ઉર્જા શક્તિ શરીરમાંથી નીકળી જશે તો માણસની મોત આવશે. એટલે શું થશે કે ઉર્જા શક્તિ સમજો કે ડ્રાયનેસથી ઉર્જા શક્તિને આપણે હોટનેસ હીટનેસથી ઉર્જા શક્તિ સાથે બેલેન્સ કરવાની હોય તેની કેવી રીતે કરવાની, પ્લસ એના સ્થળ પર જઈને કરવું પડશે, પ્લસ એને લગતો મણકો જે હોય છે એની ટ્રીટમેન્ટ કરવી પડશે, પ્લસ એને લગતું જે મેરિનેન્સ હોય છે એની બી ટ્રીટમેન્ટ કરવાની હોય છે. ચારે બાજુથી જ્યારે એનો પોઝિટિવલી હુમલો થાય ત્યારે એડીનો દુખાવો પરમેનન્ટ મટી જશે. હવે આપણને ખબર છે કે આ જે બીજી આંગળી છે, બીજી આંગળીની અંદર આ બાજુની સાઈડે જોઈએ તો લીવર ફંક્શન આવે છે, વચ્ચે સ્પ્લીન આવે છે અને આ બાજુ કિડની આવે છે. એવું પાછળની સાઈડે જોઈએ તો આ બાજુની સાઈડે યુરિનરી બ્લેડર છે, વચ્ચે ગોલ બ્લેડર છે અને આ બાજુ સ્ટમકની લાઈન છે, બરોબર છે. હવે આ પહેલો પોરું જે છે એ પહેલો પોરું છે આપણને ખબર છે આ નીચેનો એડીનો વારો ભાગ છે. હવે અહીંયા આગળ ડ્રાયનેસથી ઉર્જા શક્તિ છે. તો સૌથી પહેલાં તો આ જ્યાંથી આપણે પહેલી આંગળી આજે આ પહેલો પોરું જે વાળીએ છીએ આપણે આ જે વળ્યો અહીંયા આગળ આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એમ આગળની સાઈડે પણ આને બેલેન્સ કરવા માટે નીચે કોલ્ડનેસથી ઉર્જા શક્તિને બી બેલેન્સ કરવી પડશે. પ્લસ આ તમારો પિંડીવાળો ભાગ છે અને અહીંયા આગળ જે ઉપરની 3 ઉર્જા શક્તિ છે, વિન્ડ, હ્યુમિડિટી અને હોટનેસ હીટનેસ જે ઉર્જા શક્તિ છે એ આ ઉર્જા શક્તિને આની જોડે બેલેન્સ કરવી પડશે, નાની જોડે બેલેન્સ કરવી પડશે. આટલું બેલેન્સ કરશો અને સેમ ટુ સેમ પાછળની સાઈડે બી બેલેન્સ કરશો એટલે ફટાક તો તમને પહેલી ટ્રીટમેન્ટની અંદર જ એડીના દુખાવામાં ચમત્કારિક ફરક થશે. પણ આ મેં સ્થળ પર જોઈને વાત કરી, પણ પગને લગતો કોઈ બી નસોને લગતો પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો એના માટે છે ને કે આંગળી આપણે આમ જે રાખીએ છીએ, આપણે આમ જે ચાલતા હોઈએ છીએ એની અંદર આ આંગળીની જે ક્રોસની લાઈન છે એ ક્રોસની લાઈનની અંદર આટલા ભાગની અંદર પણ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. હવે આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટની અંદર આપણે જોઈએ તો આ બાજુ ઉપરની અહીંયા આગળ બી એડીનો ભાગ આવે છે. એટલે આ જે થાપાવાળો એરિયા આવે છે અહીંયા આગળ બી એની હાઈએસ્ટ ટ્રીટમેન્ટ કરવાની આવે છે, વાઇબ્રેશનને બધું આપવાનું આવે છે, એ રીતે અહીંયા કરવાની આવે છે. પ્લસ આ જે પહેલો પોરું છે ને એનો ગોલ મટોળ તમારે ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. અહીંયા આગળ 10 મિનિટ કરો, અહીંયા 10 મિનિટ કરો, અહીંયા 5 મિનિટ કરો, પ્લસ અહીં હોટનેસ. આ સિમ્પલ ટ્રીટમેન્ટની વાત કરું છું, નિડલિક્સની વાત નથી કરતો, એકદમ ક્રોનિક પ્રોબ્લેમની વાત નથી કરતો. ક્રોનિક પ્રોબ્લેમ થશે તો તમારે મારે ત્યાં આવવું પડશે. સામાન્ય પ્રોબ્લેમ હશે ને જો તમે તમારી મેતે કરશો તો 10 મિનિટની અંદર જ તમે સીધા ચાલતા થઈ જશો. તમને ખબર નથી બેન એડીના દુખાવા કેટલા ખતરનાક હોય છે બેન. જો કોઈ 10 મિનિટ ખુરશી પર બેસીને આમ ચાલવા જશે ને તો ચાલી જ નહીં શકે, એ 10-15 પગલાં તો લથડિયા ખાતા ચાલશે. સવારે ઊંઘીને ઉઠે બેડ પરથી તમે પેશન્ટને જઈને પૂછજો એની આપવીતી શું છે. દુનિયાની તમામ ટ્રીટમેન્ટ કરાવીને એ લોકો થાકી જાય છે, એમના આંખમાંથી આંસુ આવી જાય છે જ્યારે સવારે બેડ પરથી પથારીમાંથી નીચે ઉતરતા હોય છે ને એ બેન ચાલી નથી શકતા. ઘરની જવાબદારી હોય છે, બધાને નોકરી જવાનું છે, ચા બનાવવાની છે, ખાવાનું બનાવવાનું છે, ત્યારે બેન થાકી જતા હોય છે. અને આ સિમ્પલ ટ્રીટમેન્ટ અને કેટલાય ઇલાજો કરાવશે, કેટલી દવાઓ ખાશે, એનાથી એમને બીજા 10 રોગો ઓર ઊભા થતા હોય છે, સારા નથી થતા. પણ આ સિમ્પલી ટ્રીટમેન્ટ કરશે. આ પહેલા ભાગની અંદર ગોળ મટો તમે અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરીને વાઇબ્રેશન આપીને અને ઉપરની ઉર્જા શક્તિ અહીંયા આગળથી બેલેન્સ કરો. પાછળની સાઈડે હોટનેસ હીટનેસ ઉર્જા શક્તિ, આ હ્યુમિડિટી અને આ કોલ્ડનેસની આટલી ઉર્જા શક્તિ બેલેન્સ કરીને તમે ટ્રીટમેન્ટ કરશો. પ્લસ ક્રોસમાં નસોનો પ્રોબ્લેમ હોય તો આ પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈનમાં ક્રોસમાં બી કરવું પડતું હોય છે, જેથી કરીને પગને લગતા કોઈ
પણ દુખાવો મટી જાય, સીધા ચાલતા થઈ જશે. આટલી ટ્રીટમેન્ટ કરશે ને, પહેલી ટ્રીટમેન્ટની અંદર એ બેન સીધા ચાલતા થઈ જશે અને તમને ભગવાન માનતા થઈ જશે કે મેં આટલી બધી ટ્રીટમેન્ટ કરાવી છતાં બી મારો દુખાવો નથી મટ્યો, અને તમારો આભાર માનતા થઈ જશે. આ મેં તમને સામાન્ય પ્રોબ્લેમની વાત કરી જી કે સામાન્ય એડીનો દુખાવો હોય તો તમને આ મટી જશે. હવે જ્યારે તમે ક્રોનિક પ્રોબ્લેમ ઉપર આવી જાઓ છો, જ્યારે મટે એવું જ નથી, જ્યારે ડૉક્ટરો કહે છે તમારે ઓપરેશન કરાવવું પડશે ને એડી પર વધી ગયા, હાડકું વધી ગયું છે ને એવું બધું કહે છે, એ જ્યારે ક્રોનિક પ્રોબ્લેમ થતો હોય છે તો એની ટ્રીટમેન્ટની અંદર અમે પછી નિડલિંગ્સ બધું ચાલુ કરતા હોય છે. એ નિડલિંગ્સથી ચાલુ કરવા માટે આખી ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની આવે છે. એની અંદર અમે આ જે ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે એની અંદર અમે આ બાજુની સાઈડે નિડલિંગ્સ લગાવીએ છીએ, આ બાજુની સાઈડે જે નિડલિંગ્સ લગાવીએ છીએ ઉપરની સાઈડથી લગાડીએ છીએ, અહીં નીચેની સાઈડથી ક્રોસમાં લગાડીએ છીએ, એવી રીતે પાછળની સાઈડે અને ચારે બાજુ ગોળ મટોળ નિડલિંગ. આ નિડલિંગ્સ એટલે 100% ક્યોર, એમાં કોઈ આગુ પાછું થવાનું નથી. આ નિડલ્સથી તમારા શરીરના કોઈ ભાગને કોઈ નુકસાન નથી. અહીંયા આગળ નિડલ્સ લગાવવાથી તમારી કિડની બગડવાની નથી, બ્લડ બગડવાનું નથી કે શરીરનું કોઈ જાતનું નુકસાન થવાનું નથી. આ 110% તમારું ક્યોર થઈ જશે. આવી 1, 2, 3, 4, 5 જેટલો તમારો જૂનો રોગ, સમજી લો કે 20 વર્ષ જૂનો પ્રોબ્લેમ હશે તો તમને સારું થતાં 20 મહિનાની તો 20 અઠવાડિયા તો થાય ને એવું સમજી લેવાનું. 5 વર્ષ જૂનો પ્રોબ્લેમ છે તો 5 મહિનાની તો 5. અને ઘણી વખત એવું હોય છે કે કેટલાક રોગો એવા થતા હોય છે કે હમણાં મારે તે એ 2 બહેનો આવી હતી, જોડિયા બહેનો હતી. 2 બહેનો બોલી જ નથી શકતી. હવે 2 બહેનોને મેં 4 મહિના ટ્રીટમેન્ટનું કીધેલું, એમાંથી એક બહેન તો 15 એક ટ્રીટમેન્ટ થઈ હશે ને બોલતા થઈ ગયા, બીજી બહેનને સારું થતાં 3 મહિના લાગ્યા. એટલે એનું શરીર કેવું રિટર્ન આપે છે, એને શરીરમાં દવાઓ કેટલી ગઈ છે એ બધું બી પાર્ટ જોવો પડતો હોય છે. જો બહુ જ દવા ગઈ હોય તો મારે દવાની અસર ઓછી કરાવવી પડતી હશે, પછી એમનું ઓરિજિનલ શરીર સારું કરીને પછી એમને સારું કરવું પડતું હશે. એટલે એ પેશન્ટને જોયા પછી એને કેટલો ટાઈમ લાગશે અમે ચેક કરીએ છીએ ને ત્યારે અમે પેશન્ટને કહી દેતા હોઈએ છીએ કે તમને આટલો સમય લાગશે સારું થતાં, આટલો ટાઈમ લાગશે. અને અહીં જે રોગ ક્યોર થશે એ તમારો પરમેનન્ટ થશે, ફરીથી તમને એ રોગ પાછો નહીં આવે એ રીતનો થશે. કારણ કે અમે જે તે સ્થળ ઉપર જઈને ઉર્જા શક્તિ બેલેન્સ કરીએ છીએ, એને લગતા મેરિડન્સ ક્યોર કરીએ છીએ, એને લગતો જે મણકો હોય છે એ બી કરીએ છીએ ક્યોર, અને પ્લસ સ્થળ ઉપર જેનું જે ઇન્ફેક્શન છે એ બી મટાડીએ છીએ. જ્યારે ચારે બાજુથી હુમલો થાય તો દુનિયામાં એવો કોઈ રોગ છે જ નહીં જે ના મટી શકે. અને આ એક જ ટ્રીટમેન્ટ એવી છે જેમાં આ બધા રોગો 100% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. બરોબર સમજો, મેડિકલ સાયન્સ તમને રિલીફ આપી શકશે. તમે આજે ગોળી ખાધી 4 કલાક સારું, 5મે દિવસે પાછું જોવું હતું, 5 કલાક પછી જોવું હતું એવું થઈ જશે. આ તમે પૂરી ટ્રીટમેન્ટ કરાવશો તો ફરી ના થાય એવું 100% ક્યોર થઈ જશે. અને આમાં 1 ને 1000 હું તમને ઉદાહરણ બતાવી શકું એડીને દુખાવાના લગતા. તરુણભાઈ, એડી વિશે તો તમે જણાવ્યું, પણ અમારા દર્શક મિત્રોને જણાવશો કે કઈ ઉંમરમાં આજે સારવાર છે તે વધારે પડતી લેવામાં આવતી હોય છે અને બાળકો માટે આ સારવાર કરી શકાય છે? કોઈ પણ આમાં તો કશું નુકસાન થવાનો કોઈ ચાન્સ જ નથી. મેં મારે તે જે કાને ના સાંભળી શકતા હોય એવી જે છોકરીઓ 3, 3.5 વર્ષથી બેબીને બી મેં કાનથી સાંભળતા કરેલા છે, જે લોકો કાનેથી નથી સાંભળી. આમાં કારણ કે આમાં નુકસાન થવાનો કોઈ, અમે શરીરના હાથના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અડકતા જ નથી. જો બાળકોને પ્રોબ્લેમ થાય તો સુજોગની ટ્રીટમેન્ટમાં 100% એમને પછી આ નિડલિંગ્સ એવું બધું કરવાની જરૂર નથી હોતું. સિમ્પલી વાઇબ્રેશન આપો ને તો બી ક્યોર થઈ જાય. નિડલિંગ્સ આ બધું તો જે બહુ મોટી ઉંમરના બહુ ક્રોનિક રોગ હોય છે, 20-25 વર્ષથી ના મટ્યો હોય તો એમાં તો ખાલી સિમ્પલી કલર થેરેપી કરે ને તો પણ મટી જતું હોય છે. એટલે એ તો પેશન્ટ ઉપર હોય છે કે નાનો છોકરો હોય, જનરલી ના બી હોય નાની ઉંમરના છોકરા. પણ અત્યારે તો શું છે, વાતાવરણ એવું છે ને કે ક્યારે કઈ ઉંમરના બાળકને શું થશે કશું કહેવાય નહીં. પણ એ નાના છોકરાઓનું હું માનું છું ત્યાં સુધી એમનું તાજું ઉભરતું લોહી હોય છે તો કલર થેરેપીથી બી સારું થઈ જાય, સિમ્પલ વાઇબ્રેશન આપીને બી 100% ક્યોર થઈ જશે, પૂરેપૂરું સારું થઈ જશે. જી તરુણભાઈ, જણાવશો કે એડીના જે દુખાવાની આપણે વાત કરી, તો એવું કોઈ તમારી પાસે એવું કોઈ પેશન્ટ આવ્યું હોય કે ટૂંક સમયમાં જ તેમને આજે સારવાર લેવાથી તમને ફાયદો થયો હોય? એવો તો મેં અત્યાર સુધી 10,000 પેશન્ટ કર્યા છે, એમાં તો 500 પેશન્ટ એવા છે કે પણ એક ક્રોનિક પ્રોબ્લેમ મને બહેનનો યાદ છે. એક બહેન આવતા હતા મારે ત્યાં, પૈસા કે બહુ જ સદ્ધર હતા, એટલે એમની પાસે ઢગલાબંધ પૈસા હતા, એટલે એમની સારવારમાં તો કોઈ કમી રાખી જ ન હોય. નામાંકિત બધા ઇન્ડિયા લેવલના બધા ડૉક્ટરો પાસે જઈ આવ્યા. તો બહેન બિચારા સવારે પથારીમાંથી નીચે ઉતરતા એમને રડવું પડતું હતું, રોજ આવું થતું હતું. એમને ઢગલાબંધ સારવાર કરી હતી. મારે ત્યાં આવ્યા ત્યાં બી એ લંગડાતા આવ્યા હતા અને મને કીધું હતું કે તરુણભાઈ, હું તમને ભગવાન માનીશ, તમે મારો દુખાવો માની. આમાં ભગવાન માનવાની જરૂર નથી, આ ભગવાનની જ બતાવેલી રીત છે. તમે 100% ક્યોર થઈ જશો. અને ધીરે કરીને એમને સારા થતાં થોડો ટાઈમ લાગ્યો, તો લગભગ 30 ટ્રીટમાં 28-30, કારણ કે એમને ખાલી એડીનો દુખાવો ખબર હતી, બાકીના બધા દુખાવા એમને ખબર નથી. એમને પિંડલીમાં બી એટલું દુખતું હતું, ક્રોસમાં બી એમને નસોનો પણ એટલો પ્રોબ્લેમ હતો, સ્નાયુઓનો પણ એટલો બધો પ્રોબ્લેમ હતો. એને લગતા જેટલા બી પ્રોબ્લેમ હતા એ બધા મેં પ્રોબ્લેમ એમના 100% ક્યોર કર્યા. આજે બી બેન ક્યોર છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે તો મને લાગે અમેરિકા જતા
જતા રહ્યા છે. અત્યારે અમને કોઈ જ તકલીફ નથી. મારે ત્યાં 25 કે 30 ટ્રીટમેન્ટ કરાવી હશે, પણ એ 100% ક્યોર થઈ ગયા. એમના શરીરના પગને લગતા ટોટલ તમામ દુખાવા એડીની સાથે બધા જેમને ખબર નથી એ બધા દુખાવા બી મેં મટાડી આપ્યા. એકદમ ક્યોર થઈને જતા રહ્યા. હવે તો ઢગલાબંધ પેશન્ટ હતું. હું તમને કેટલા પેશન્ટોની વાત કરું. આ તો ખાલી એડીનું એટલા માટે કે બેન એડી માટે જ મારે ત્યાં આવ્યા હતા અને બિચારા રડીને ઉઠતા હતા. રોજ સવારે 1 દિવસ હોય, 2 દિવસ હોય, 1 મહિનો હોય, 1 વર્ષ હોય તો ઠીક છે, એ 10 વર્ષથી પીડાતા હતા, જે મારે ત્યાં માત્ર 25 કે 30 ટ્રીટમેન્ટની અંદર ક્યોર થઈને જતા રહ્યા હતા. એ બેનનું નામ, એડ્રેસ બધું જ હું તમને આપી શકે એમ તો આવું છું. તમે મારા હોસ્પિટલ પર આવશો તો તમને એડ્રેસ બધું આપીશ. તમે ડાયરેક્ટ એમની સાથે વાત કરી લેશો. એમના ઘરમાં કોઈ રિલેટિવ હોય તમે એમની સાથે બી વાતચીત કરી શકો છો બેન. જી, તો તરુણભાઈ, આપણે એડીના દુખાવાની વિશે વાત કરી. તો જે એડીના દુખાવાથી જે પીડાતા દર્દીઓ છે તેમની માટે આપણે જોતા હોઈએ છીએ કે સારવાર દરમિયાન ખાસ કરીને વાત કરીએ આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, તમામમાં ચરી પાડવાની હોતી હોય છે. તો આ જે સુજોગ સારવાર છે તેમાં ખાવા માટે શું કોઈ એવી ચરી પાડવાની હોય છે? ના, આમાં ચરી પાડવાની એવું કંઈ ખાસ આવતું નથી, પણ અમે લોકો જનરલી એમને ઘઉં એટલા માટે બંધ કરાવતા હોઈએ છીએ કે એમાં કેલરીને બધું વધારે હોય છે, તો પચવામાં થોડું ભારે રહે. પચવામાં ભારે રહે તો શું છે કે એને રૂસાવામાં બધામાં જરા તકલીફ થતી હોય છે. ખાટું તીખું થોડોક સમય બંધ કરાવતા હોય છે, પછી તમે બધું ચાલુ કરાવી દેતા હોય છે. એ સિવાય બીજું કોઈ ખાસ ચરી પાડવામાં આવતી નથી અમારે ત્યાં. જી તરુણભાઈ, જણાવશો કે આજે એડીથી જે પીડાતા, એડીના જે દર્દો છે એનાથી પીડાતા જે દર્દીઓ છે તેમને તમે શું મેસેજ આપવા માંગશો? મેસેજ આપવા એક જ માનીશ કે તમારી સેકન્ડ આંગળી જોતા રહેજો. સેકન્ડ આંગળીનો જે પહેલો પોરું છે એની સાઈડ પર તમે જોશો ને તો તમારો પોરું છે ને વાંકો ચૂકો ત્રાસો થઈ ગયો છે, અહીંયાથી ગાંઠ જેવી બહાર નીકળશે. બરોબર જોઈ લેજો. ગાંઠ જેવી બહાર નીકળે એટલે એવું કશું થાય એટલે સમજી લો કે તમને એડીનો ભયંકર દુખાવો, કોઈ બી રોગ આવવાનો હોય તો સૌથી પહેલાં હાથના પંજામાં જ આવશે. અહીંથી તમે ક્યોર કરશો તો જ ક્યોર થશે. એટલે તમારે આ આંગળીનો પહેલાં પોરુંને જે 2 સાઈડ છે એ થોડીક બી વધેલી કે ત્રાસી જેવી લાગે તો સમજી લેવાનું કે તમને એડીનો ભયંકર દુખાવો થવાની તૈયારીમાં છે. તાત્કાલિક આવું મસાજ લઈને બેસી જજો અને ટ્રીટમેન્ટ કરવા બેસી જજો. તમારો એડીનો દુખાવો નહીં થાય ને મટી જશે. જી દર્શક મિત્રો, તો આ હતા તરુણભાઈ શાહ, ખાસ કરીને વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાયા હતા. તો દર્શક મિત્રો, આવી જ રીતથી વધુ જે સારવારની જે ટ્રીટમેન્ટ છે, ખાસ કરીને જે સુજોગ સારવાર માટે, અલગ અલગ દુખાવા માટે જે સારવાર છે તેની માટે અપડેટ માટે આપ જોતા રહેજો અમારો સ્પેશિયલ પ્રોગ્રામ. નમસ્કાર. નમસ્કાર.